પ્રસંગની હાસી મજા તો ગામડે છે, તમારું શું કેવો? અરે આજે અમારા મિત્રના ઘરે એક રૂડો અવસર હતો ભાઈ. બધા મિત્રો મસ્ત મજાના ગોઠવાઈ ગયા હતા. એ હાવ ડાયરેક્ટ ભાઈ રામ રામ ને જય માતાજી. સવારમાં આમ જો ભાઈ વરસાદે ભૂકા કાઢી નાખ્યા અને અમારે ગાડી લઈને જવું પડ્યું, કેમ કે ભાઈ વરસાદ જ એટલો ને ભાઈ, કેમ કે ભાઈ હાલીને જાવ તો તમે પલ્લી જાઓ. તો અમે પહોંચી ગયા ભાઈ પ્રસંગ હતો ત્યાં. તો સૌથી પહેલા તો જોવો ભાઈ અમે દક્ષયભાઈને કરી લીધા રામ રામ, જ્યાં પ્રસંગ હતો ત્યાં. અને બધા મિત્રો જો ભાઈ અમારે બેઠા હતા તો એને પણ કરી લીધા રામ રામ. અને અમારા ભાઈબંધ દોસ્તારો બધા ગોઠવાઈ ગયા હતા અને હવાણી કરતા હતા. ભાઈબંધ દોસ્તાર હોય એટલે એમાં કાંઈ થોડું ઘટે. અને પછી જો મસ્ત મજાના ગરમા ગરમ ચા પાણી પી લીધા. ચા પાણી પીને ડાયરેક્ટ પોગી ગયા રોહડે, કેમ કે ભાઈ ગામડે પ્રસંગ હોય એટલે થોડું ઘણું કામકાજ રહેતું હોય છે. તો બધા મિત્રો ગોઠવાઈ ગયા હતા અને પછી જમણવાર થઈ ગયો અમારું શરૂ. અને ભાઈ ડીશું પડવા મળે અને પ્રસંગની મજા તો ગામડે જ આવે. તમારું શું કહેવું જરા કોમેન્ટ કરીને જણાવી દેજો. અને પછી બધા મહેમાનોને જમાડીને અમે છેલ્લે બધા મિત્રો એક સાથે બેસી ગયા અને ભાઈબંધો ભેળા એટલે હવાઈને જ હોય. અને ત્યાંથી કામ પતાવીને ગાડી મારી મેં કે ઘર બાજુ. અને વરસાદ તો જોવો ભાઈ, વરસાદે તો ભૂકા બોલાવી દીધા, એટલો વરસાદ પડ્યો અમારા ગામમાં બોલો. અને પછી કાકાએ મસ્ત મજાનો મોહનથાળ બનાવી નાખ્યો હતો. તો આપણો ફૂલ વિડીયો આપણે યુટ્યુબ ચેનલ નાતાણી પ્રતિક 8 માં આવી ગયો છે, તમે જોઈ આવજો. મજા આવે ને તો જા. તો હવ ડાયરેક્ટ ભાઈ રામ રામ ને જય માતાજી. ફરી મળીએ પાછા.